શ્રમણ ભગવાન મહાવીર મહારાજા એમની અંતિમ દેશના આજનો જ દિવસ હશે જ્યારે પ્રભુએ દેશના શરૂ કરી હશે અને નિર્વાણની ક્ષણ સુધી પ્રભુ દેશના આપતા રહ્યા. તીર્થંકર નામ કર્મ ખપાવવાનો એકમાત્ર ઉપાય દેશના છે, માટે પ્રભુ દેશના આપે છે. કેવળ જ્ઞાન થયા પછી કોઈ આકાંક્ષા મનમાં રહેતી નથી. તીર્થંકર નામ કર્મ સુધી આ ભાવના પહોંચાડે કે સવી જીવ કરું શાસન રસી, અને એની પરાકાષ્ઠાએ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય એની સાથે સગળી ઈચ્છાઓનો વિરામ થઈ. હવે હું કલ્યાણ કરવાનો પ્રયત્ન કરું, હું સૌનું કલ્યાણ કરું ને એટલા માટે હું દેશના આપું. હેમચંદ્ર સુરી મહારાજે અન્ય યોગ વ્યવચ્છેદ દ્વાત્રિંશિકામાં એક વિશેષણ વાપર્યું છે, સમાધિ મધ્યસ્થ યુગાશ્રિતો. પરમ કોટીની સમાધિ અને માધ્યસ્થ ભાવના શિખર ઉપર પ્રભુ બિરાજમાન છે. હવે અંદર હું આનું કલ્યાણ કરી નાખું, આને બચાવી લઉં, એ આકાંક્ષામાંથી પણ પ્રભુ મુક્ત થઈ જાય છે. અને છતાંય નિત્ય પ્રભુ દેશના આપે છે. કેમ? તો કે જે તીર્થંકર નામ કર્મનું ઉપાર્જન કર્યું છે એ તીર્થંકર નામ કર્મનો ક્ષય આના સિવાય થઈ શકે એમ નથી, માટે દેશના આપે છે. પ્રભુએ 16 પ્રહર દેશના આપી એ એટલા માટે નહીં કે હવે બાકી રહી ગયું છે તો હું કહી દઉં. કેવળ જ્ઞાન થયા પછી કશું બાકી રહેતું જ નથી. જ્યાં પોતાની પ્રાપ્તિ થઈ જાય, સ્વભાવ લાભાત કિમપી પ્રાપ્તવ્યમ નાવશિષ્યતે, ઇત્યાત્મૈશ્વર્ય સંપન્નો નિસ્પૃહો જાયતે મુનિ. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે જ્ઞાનસારમાં એમ કહ્યું કે જે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે, પોતાના સ્વરૂપને ઉપલબ્ધ થઈ જાય છે, એને પછી કશું જ પામવાનું બાકી રહેતું. એ પોતાના આત્મૈશ્વર્યથી જ એટલો તૃપ્ત થઈ જાય કે એને કોઈ સ્પૃહા બચે નહીં. પરમાત્મા તો સ્પૃહાથી પરમ નિવૃત્ત થઈ ગયેલા, એટલે કહેવાનું બાકી રહી ગયું છે, માટે પ્રભુ 16 પ્રહર સુધી દેશના આપે છે. પણ તીર્થંકર નામ કર્મ એનું પ્રમાણ આયુષ્યના પ્રમાણ કરતાં વધારે છે, માટે પ્રભુએ દેશના આપે છે. પણ આપણા માટે તો એ ઘી કેળા છે. ખૂબ વરસ્યા પ્રભુ 16 પ્રહર સુધી કેટલું બધું આપ્યું છે ભગવાને. 55 પુણ્ય વિપાકના અધ્યયનો, 55 પાપ વિપાકના અધ્યયનો, નહીં પૂછેલા પ્રશ્નોના જવાબો, પછી 36 અધ્યયનો, અને એમાં છેલ્લે મરુદેવાનું અધ્યયન કરતા 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 પ્રભુ નિર્વાણ. આપણી પાસે તો થોડા છાંટણા આવ્યા છે. પરમાત્માએ જે 16 પ્રહર દેશના આપી તો આપણે સાચવી શક્યા જ નથી આખી. આપણી પાસે તો બહુ જ એમાંના આમ ધોધ પડતો હોય અને આપણે કેમ એના થોડાક છાંટાનો અનુભવ કરીએ, એમ એ ધોધના થોડાક છાંટા એટલે આપણી પાસે બચેલું ઉત્તરાધ્યયન સૂત્ર છે. અને જો આટલામાંય આપણને આટલો બધો આનંદ આવતો હોય કે અહોભાવ થતો હોય તો ખરેખર જ્યારે પ્રભુ વરસ્યા હશે ત્યારે તો કેવું હશે. બહુ અદ્ભુત વાતો આ આખા સૂત્રના માધ્યમથી આપણને સમજવા મળી. સંક્ષેપમાં પણ આનંદ આવ્યો છે. ગઈકાલે છેલ્લું અધ્યયન છે ને, ચરણ વિધિ એવું અધ્યયન હતું. એમાં 1 થી 33 સુધી લઈ ગયા. અસંયમનો ત્યાગ કરવાનો છે, રાગ દ્વેષનો ત્યાગ કરવાનો છે, 3 દંડનો ત્યાગ કરવાનો છે, 4 કષાયોનો ત્યાગ કરવાનો છે, 5 ઇન્દ્રિયોને જીતવાની છે, 6 કાયની રક્ષા કરવાની છે. એમ એક વધારતા એ બધાની ચર્ચા કરીએ તો ચોમાસું નીકળી જાય. હા, એટલે બધા અદ્ભુત પદાર્થો છે. એમાં કેટલીક બાબતો 5 મિનિટ કહું તમને. 20 અસમાધિ સ્થાનો બતાડ્યા.
એમાં ઉપયોગપૂર્વક જીવવાનું, પોતાને ને બીજાને અસમાધિ ન થાય એવા ઉપયોગપૂર્વક સાધુ સતત જીવતો હોય છે. આરાધકની આ નિશાની છે, એ ન પોતાના આત્માને દુભવે ન બીજાને દુભવે. એ 20 અસમાધિ સ્થાનો આપણે થોડાક વાત કરશું, બધી નહીં કરીએ. અહીંયા તો ઉતાવળે ચાલવું ને એને પણ અસમાધિ સ્થાન ગણ્યું છે, કારણ કે ઉતાવળે ચાલવામાં ક્યારેય ઉપયોગ હોતો નથી, અને ઉપયોગ ન હોય ત્યારે સ્વપરની અસમાધિનું એ કારણ બને છે. પ્રમાર્જ્યા વગરના સ્થાને બેસી જવું, પ્રમાર્જન કર્યું હોય છતાંય જેમ તેમ બેસવું, પ્રભુની આજ્ઞા હોય એના કરતાં વધુ પદાર્થો રાખવા, લાંબા ગાળા સુધી ક્રોધને વશ રહેવું, આ બધા અસમાધિ સ્થાનો છે. બીજાનો અવર્ણવાદ બોલવો, કોઈ દોષિત છે એમ ખબર પડે પછી વારંવાર એના દોષનું પ્રકાશન કરવું. તું આવો છે, તું આવો છે, તું આવો છે, સતત એને એના દોષનું ભાન કરાવ્યા કરવું, એ પણ એક અસમાધિ સ્થાન છે. શાંત થઈ ગયેલા કશાયોની ફરી ઉદીરણા કરવી અસમાધિ સ્થાન છે. બહુ સમજવા જેવા મુદ્દા છે. આપણે ત્યાં રેગ્યુલર બનતી ઘટનાઓ છે. આપણને કશુંક મરી મસાલા વાળું ન બને ને તો આપણને મજા નથી આવતી. શાંત પડી ગયેલા કશાયો હોય, વાત પતી ગઈ હોય, પણ ક્યાંકથી લાવીને એકાદ પદક એવું મૂકે કે ફણગો ફૂટે અને વળી પાછી એ ઘટનાઓ ચાલુ થાય, રાગ દ્વેષ ચાલુ થઈ જાય. કલહ કરવો, રાત્રે કે દિવસે પણ ઊંચા અવાજે બોલવું, એ પણ અસમાધિ સ્થાન છે. ઊંચા અવાજે જે બોલે, ક્યાંય રાતે પણ નથી બોલવાનું, દિવસે પણ નથી બોલવાનું. કેટલી બધી સૂક્ષ્મ મર્યાદાઓ પ્રભુએ બતાડી છે. બોલવાનું છે, વાત કરવાની જ છે, જણાવવાનું જ છે, પણ ધર્મને આગળ રાખીને, તમારા આત્માના હિતને આગળ રાખીને તમારે વ્યવહાર કરવાનો છે. અસમાધિ જાગે એટલે તમારો ધર્મ વ્યર્થ જાય. તમે પણ અસમાધિ પામો, સામો પણ અસમાધિ પામે, અને બીજી બાજુ આપણે સામયિક પ્રતિક્રમણ કરીએ, શું ફાયદો? સાવધાની આ રાખવાની છે, અસમાધિ ન થવી જોઈએ. તમારા ધર્મથી પણ, તમારા કોઈ પણ કૃત્યથી, કોઈ પણ વ્યવહારથી અસમાધિ ન થવી. આવા 20 સ્થાનો આપ્યા. બધી વાત કરવા રહીશું તો દિવસ પૂરો થઈ જશે. આમે પણ આવા અઢળક સ્થાનો છે આમાં, જે ક્યારેક યોગ મળે ગુરુ ભગવંતોનો તો વળી સમજવાનો પ્રયત્ન. આજે 32મું અધ્યયન, 32મું થયું ને? બરાબર છે ને? યાદ કરી લો. અપ્રમાદ સ્થાન અધ્યયન. સૌથી મોટો દોષ સાધના જીવનમાં જો કોઈ હોય તો એ પ્રમાદ છે. પ્રમાદને મૃત્યુ, પ્રમાદો વય મૃત્યુ. ઉપનિષદો એમ કહે છે કે પ્રમાદ એ જ મૃત્યુ છે. અને આપણે પણ, ઉપનિષદ તો કહે છે, પણ આપણે પણ સંથારાપુરથી બોલીએ ને ત્યારે ગાથા બોલીએ છીએ. જય મેં હુજ્જ પમાઓ ઇમસ્ત દેહસ્યમાય રૈણીએ આહાર મુવહી દેહમ સવ્વમ તિવિહેણ ભોસિરી. જો કદાચ આ રાત્રે પ્રમાદ થઈ જાય એટલે કે મૃત્યુ થઈ જાય. જય મેં જો મારો પ્રમાદ થાય એટલે કે મારું મૃત્યુ થઈ જાય, તો
તે વખતે આ બધા જ સાંસારિક પદાર્થોને, પરિસ્થિતિઓને, વ્યક્તિઓ, એની સાથે જોડાયેલું મારું મમત્વ અને એના લીધે બંધાતા કર્મો, એની પરંપરા ચાલુ ન રહી જાય એટલે રાત્રે હું આહાર, ઉપધી અને આ શરીર સુદ્ધા એ બધાનો ત્યાગ કરીને સૂઈ જાઉં છું. સવ્વમ ત્રિવિહેણ ભોસિરિયમ, ત્રિવિધે આ બધાનું વિસર્જન. કદાચ બી રાત્રે મૃત્યુ થઈ જાય તો મારે આ બધા જ પદાર્થો સાથે કાંઈ લેવા દેવા નથી. એટલી જાગૃતિપૂર્વક એ ઊંઘમાં જાય. એટલે પ્રમાદ એ સાધક જીવનનો સૌથી મોટો દોષ છે. એ દોષ સૂઈ જવું, બેસી રહેવું, બેઠા બેઠા કરવું, એ તો બહુ સ્થૂલ કક્ષાનો પ્રમાદ છે. પણ નાની બાબતો જે આપણા આત્માનું અહિત કરે છે, એના પ્રત્યેની સાવધાની હટે, એનું નામ પ્રમાદ છે. આત્માનું હિત વિસરાય, આત્મા વિસરાય, બસ આ સૌથી મોટો પ્રમાદ છે. અને એ પ્રમાદ સુધી લઈ જનારા કેટલાક તત્વો છે અને એમાંથી બહાર રહેવું જોઈએ, સાવધાન રહેવું જોઈએ, એની વાત આ અધ્યયનમાં કરવામાં આવી છે. अच्छंतकालस समूलकस्य सब्वस दुःख सौजोपमोक्षा तंबासो में परिपुण्य चित्ता सुने गंतहियम हियथम. અનાદિકાળથી જીવ દુઃખમાં જીવી રહ્યો છે. એ બધા દુઃખો અને એ દુઃખના જે કોઈ પણ મૂળ કારણો છે, એનાથી મુક્તિ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એનું વર્ણન અહીંયા કરે છે. એ તમે સાંભળો, જે અત્યંત હિતકારી પણ છે અને કલ્યાણકારી પણ છે. નાણસ્ય સપસ પગાસણાય અન્નાણ મોહસ વિવજનાય રાગસ્ય દોષસ્ય સંખેણમ એગંત સુખમ સમુવેય મુખમ. મોક્ષ પામવા માટે શું કરવું જોઈએ? તો પહેલા તો જ્ઞાન પ્રાપ્ત કરવું. અજ્ઞાન અને મોહ એની ચેષ્ટાઓને ટાળવી જોઈએ અને રાગ અને દ્વેષ એનો પૂર્ણ ક્ષય થાય એનો ઉદ્યમ કરવો જોઈએ. આટલું થાય, મોક્ષ થઈ જાય. કેટલો નાનો રસ્તો, 2-3 કામ જ કરવાના છે, બાકી તો બધું એની મેળે થઈ જશે. જ્ઞાન મેળવી લેવાનું છે. જ્ઞાન મેળવો એટલે અજ્ઞાન જનિત, મોહ જનિત ચેષ્ટાઓ છૂટે, રાગ દ્વેષ છૂટે, એટલે મોક્ષ આર. તસ્યે સમગ્ગો ગુરુવિદ્ધ સેવા વિવજ્જણા બાલ જનસ્ય દૂરા સજ્જાય એગંત નિસેવણાય સુત્તત્ત સંચિંતણયાદીય. ઉપાય બી બતાડે છે. આ તો કરવાનું છે, પણ એના ઉપાય બહુ સરસ ગાથા છે. ઉપાય સમજવા જેવા છે. શું કરવાનું? તો કે ગુરુજનો અને વૃદ્ધજનોની સેવા. જે કોઈ પણ ગુરુજન છે, જે પણ વૃદ્ધ અનુભવી જનો છે, એ બધાની તમારે સેવા કરવાની. અજ્ઞાની લોકોના સંપર્કથી દૂર રહેવું. અજ્ઞાની એટલે નહીં ભણેલા નહીં, પણ ભણેલા હોય છતાંય તમારી પરિણતિ બગાડતા હોય ને, તો એનાથી પણ દૂર રહેવું. તમારા અધ્યવસાય બગાડે, તમારી પરિણતિ બગાડે, તમારા મનમાં દુર્ભાવ પેદા કરે, રાગ દ્વેષ પેદા કરે, એવા બધાથી દૂર રહેવાનું. આ અજ્ઞાનજનોથી દૂર રહેવાની વાત છે. એટલે ગુરુજનો અને વૃદ્ધજનોની સેવા કરવાની, અજ્ઞાનીઓથી દૂર રહેવાનું, નિરંતર સ્વાધ્યાયમાં જોડાયેલા રહેવાનું, એકાંત સ્થાનનું સેવન કરવું, સૂત્ર અને અર્થનું ચિંતન કરવું અને પરિસ્થિતિઓમાં ધીરજથી કામ લેવું. આ દુઃખથી મુક્ત થવાના ઉપાય છે. કેટલા ઉપાય થયા? ગુરુ વૃદ્ધજનોની સેવા, અજ્ઞાની જનોના સંપર્કથી દૂર રહેવાનું, એકાંત સ્વાધ્યાય કરવાનું, એકાંત સ્થાનનું સેવન કરવાનું, સૂત્ર અર્થનું ચિંતન કરવાનું અને ધીરજ રાખવા. આ 6નું પાલન કરે એને જીવનમાં ક્યારેય દુઃખનો અનુભવ કરવો પડે. આહારમિચ્છે નિયમે નિજ્જમ સહાયમિચ્છે નિવૃત્ત બુદ્ધિમ નિકેયમિચ્છે વિવેકયોગ્યમ સમાહિ કામે સમણિત વસી. જેને સમાધિની કામના છે એવા સાધુ એ પરિમિત અને એશનીય આહારની જ ગવેષણા કરે. સાથી કેવો શોધે?
તો કે જે તત્વના બોધમાં કુશળ હોય અને અરસપરસ સમાધિમાં સહાયક બને એવા સાથીની શોધ કરે. અને જગ્યા પણ કેવી શોધે? તો કે જ્યાં પોતાના મનને સંકલ્પ વિકલ્પનો અવસર ન મળે એવો સુરક્ષિત એકાંત સ્થળ શોધે, જેને સમાધિનું ખપ છે તે. નવા લબેજા નિવણમ સમાયણ ગુણા હિમ અગણો સમંબા એકો વિભાવાય વિવજ્જયંતો વિરજ્જ કામે સુસજ્જ માણો. કદાચ પોતાનાથી વિશેષ ગુણિયલ અથવા પોતાના સમાન ગુણવાળો નિપુણ સાથી ન મળે તો એકલો પણ પાપ પ્રવૃત્તિને છોડીને અનાસક્ત રહીને પોતે વિચરણ કરે. જહાય અંડ પ્રભવા બલાગા અંડમ બલાગ પ્રભવમ જહાય એવેવ મોહાય એણમ કુદંડા મોહમ તન્નાય એણમ વયંતી. જેમ ઈંડું હોય એમાંથી બગલી પેદા થાય, પછી બગલીમાંથી ઈંડું પેદા થાય, એ જ રીતે મોહમાંથી તૃષ્ણા જાગે છે અને તૃષ્ણામાંથી મોહ જાગે. રાગોયો દોષો વ્યકમ્મ વિયમ કમ્મમ ચ મોહ પ્રભવમ વયંતી કમ્મમ ચ જાઈ મરણસ્ય મૂલમ દુઃખમ ચ જાઈ મરણમ વયંતી. કર્મનું બીજ શું? તો કે રાગ અને દ્વેષ આ બે કર્મના બીજ છે. કમ્મમ ચ મોહ પ્રભવમ વયંતી. કર્મ શેમાંથી પેદા થાય? તો કે કર્મ એ મોહથી પેદા થાય, અને એ કર્મ એ જન્મ અને મૃત્યુ એનું મૂળ છે. અને જન્મ અને મૃત્યુ આ જ દુઃખ છે. દુઃખ શું છે? કે જન્મ અને મૃત્યુ. એનું મૂળ કોણ છે? કર્મ. કર્મ શેમાંથી પેદા થાય? તો કે મોહમાંથી. એનું બીજ શું છે? તો કે રાગ અને દુઃખમ હયમ જસ ન હોય મોહો મોહ હવો જસ ન હોય તન્ના તન્ના હયા જસ ન હોય લોહો લોહો હવો જસ ન કિંચનાય. તેના દુઃખો ક્ષય થઈ જાય છે જેણે પોતાના મોહને હણી નાખ્યો છે. જેણે મોહને સમાપ્ત કરી દીધો છે એને દુઃખ નથી. જેનો મોહ સમાપ્ત થઈ ગયો છે એને તૃષ્ણા નથી. એની તૃષ્ણા સમાપ્ત થઈ ગઈ જેને લોભ નથી, અને લોભ એનો સમાપ્ત થઈ ગયો જે એ બોધપૂર્વક જીવે છે કે મારું કાંઈ નથી. અકિંચન થઈ જાય, મારું કાંઈ નથી. આ બુદ્ધિ હોય ત્યાં લોભ હોય, લોભ હોય ત્યાં તૃષ્ણા હોય, તૃષ્ણા હોય ત્યાં દુઃખ હોય, અને અરે મોહ હોય અને મોહ હોય ત્યાં દુઃખ હોય. એટલે દુઃખના મૂળમાં છે આ મહારાપણાની બુદ્ધિ, અને એ મહારાપણાની બુદ્ધિ જાય તો દુઃખ પણ જાય. એટલે તમારે દુઃખી નથી થવું ને? પાકું ને? દુઃખ નથી જોતું ને? આજથી સંકલ્પ કરજો, આપણું કાંઈ નથી એમ માનીને ઘરે જજો. તમે જોજો, એક દિવસ પ્રયોગ કરી જુઓ, મારું કાંઈ નથી એમ વિચારીને તમે રહેશો ને તો ગ્લાસ ફૂટી ગયો હશે તો તમને એમ થશે મારું નથી, એટલે અકળામણ નહીં થાય. કોઈ કંઈક બોલી જશે તો આપણા છે જ નહીં, પછી શું વાત? ઘણા ક્લેશ ઓછા થઈ જશે જો જાગૃતિપૂર્વક આટલો વિવેક આવી જાય આપણા જીવનમાં, આટલો અભ્યાસ આવી જાય. આખો દિવસ તો નહીં થાય આટલો અભ્યાસ તમારાથી. શરૂઆત થઈ શકે, શરૂઆત થઈ શકે. ન કિંચણાય બધા પાયો છે. આ મારું નથી અને આ હું નથી, આટલો બોધ આવે એટલે લોભ જાય, લોભ જાય એટલે તૃષ્ણા જાય, તૃષ્ણા જાય એટલે મોહ જાય, અને મોહ જાય એટલે દુઃખ જાય. જ્ઞાનીઓ છે ને માત્ર માર્ગ દેખાડે છે, હાથ પકડતા નથી. એટલે એ આશા રાખતા રાગમ ચ દોષમ ચ દૈવ મોહમ ઉદ્ધત્તુ કામેણ સમૂલ જાલમ જે જે ઉવાયા પરિવજ્યવા તે કિત્તે સામેણ આહાણુ કુવ્યમ. રાગ દ્વેષ અને મોહ એનો મૂળથી જેવો નાશ ઈચ્છે છે એના ઉપાય અહીંયા દેખાડે છે, તે આપણે સમજીએ. રસાપકામમ નિષેવ્યવા પાયમ રસાદિત્યકરાણમ દિત્તમ ચ કામા સમભિદ્દવંતી ધુમમ જા સાઉ ફલમ પક્ષી. રસોનો વધારે ઉપયોગ ન કરવો જોઈએ. રસ જેના સેવનથી બસ બહુ મજા આવે ને ખાવા પીવાની, એને રસ કહેવાય. અને આ રસોનો ખૂબ ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે રસ એ પ્રાય કરીને ઉન્માદને જગાડનારા હોય છે. અને પછી વિષયાસક્ત માણસ એને કામ એવી રીતે પીડે છે જેમ મીઠા ફળવાળું વૃક્ષ હોય અને એને પક્ષીઓ સતત ટોચ્યા કરે, એમ કામની ઈચ્છાઓ માણસને સતત ટોચ્યા જ કરે, દુઃખી કર્યા જ કરે. જાદ વગ્ગી પૌરિંદણે વણે સમારુઓનો સમુવેય એવિંદી અગ્ગી પગામ ભોઈનો નવમ ભયાર કસઈ.
જેમ અત્યંત પવન ચાલતો હોય અને મોટા વનમાં દાવાનળ લાગ્યો હોય, હવે ત્યાં તો સળગવા જેવા સાધનો પણ ઈંધણા પણ ઘણા હોય, એટલે ઈંધણ ઘણા હોય, વળી પવન પણ ખૂબ હોય, અને એવા વનમાં જો દાવાનળ લાગ્યો હોય તો એ જેમ શાંત થતો નથી, તેમ પ્રકામ ભોજી વારંવાર સારા ભોજન કરવાની ઈચ્છા રાખનારો અને ખાનારો એને ક્યારેય કામનો અગ્નિ શાંત થતો. એટલે જેને પોતાના પરિણામોને સ્થિર રાખવા છે, ચંચળતાથી બચવું છે, આ કામ ભોગોની તૃષ્ણાથી બચવું છે, એણે આહારનો સંયમ કરવો બહુ જરૂરી છે. વિવિધ સજ્જા સણગંતિયાણમ ઓમાસનાણમ દમ ઇન્દ્રિયાણમ નરાગ સત્તુ ધરિસે ચિત્તમ પરાયો વાહી દિવો સહેહિમ. જે એકાંત સ્થળમાં રહે છે, નિમિત્તોથી બચવાનું છે. સાધના નિમિત્તોથી દૂર રહીને થાય, પણ દૂર રહીને નિમિત્તોથી દૂર થઈ જવું એટલી જ સાધના છે એવું ક્યારેય માનવું નહીં. એ ભૂલ છે, ભ્રમણા જ. નિમિત્તોથી દૂર રહેવું, પણ કામ ખરેખર ક્યાં કરવાનું છે? અંદર કરવાનું છે. નિમિત્ત મળે છે ત્યારે મારી અંદર પડેલા વિષય કષાયના અને રાગ દ્વેષના સંસ્કારો પાછા જાગૃત થઈ જાય છે. એ જાગૃત ન થાય માટે હું નિમિત્તોથી દૂર રહું છું, અને પછી સાધના કરવાની છે. એ શેની કરવાની છે? તો કે અંદરના સંસ્કારોને નિર્મૂળ કરવાની. એ નિર્મૂળ નહીં થાય ને તો વળી 15 વર્ષ એકાંતમાં રહ્યો હશે પણ સાધના નહીં કરી હોય તો જેવું નિમિત્ત મળશે વળી પાછા એ જ સંસ્કારો જાગૃત. એટલે એકાંતના સેવન કરનારો હોય, અલ્પ ભોજી હોય, જીતેન્દ્રિય હોય, એવા આત્માને રાગ દ્વેષ ક્યારેય પરાજિત કરી શકતા નથી. જેમ ઔષધિથી નાશ પામેલો રોગ ફરીવાર જાગતો નથી, એમ સાધના દ્વારા જે સંસ્કારો નિર્મૂળ થઈ જાય એ ફરીવાર પજવણી કરતા નથી. જહા બિરાલા વસહસ્સ મૂલે નમુસ ગાણમ વસૈવ સત્તા એમે વૈથી નિલેશ મજ્જે નમમ ભયારી સખમો નિવાસો. બિલાડી પાસે ઉંદરનું રહેવું જોખમ, એવી જ રીતે જેને બ્રહ્મચર્યની આરાધના કરવી છે એને પણ નિમિત્તોથી દૂર રહેવું જોઈએ. નરુ વલાવણ્ય વિલાસાસમ નજંપ્યવિંગ્ય પેહી અંબા ઇથીન ચિત્તમ નિવેશયિતા દઠ્ઠુમ ભવસ્સે સમણે તવસ્સી. જે શ્રમણ છે, તપસ્વી છે, જેને બ્રહ્મચર્યનું આરાધન કરવું છે, એને ક્યારેય અંગોપાંગ નિરખવામાં કે એનું ધ્યાન કરવામાં ક્યારેય ધ્યાન આપવું જોઈએ નહીં. અદંત્રમ જેવ અવસત્તણમ ચ અચિંત્રમ જેવ કીર્તનમ ચ ઇથ્થી જનસાય રિજ્ઞાન જોગમ હિયમ સયા બંબ વૈરયાણમ. જે બ્રહ્મચર્યમાં લીન છે એમને સ્ત્રી પક્ષે પુરુષને અને પુરુષ પક્ષે સ્ત્રીને એમને જોવા નહીં, એમની ઈચ્છા કરવી નહીં, અથવા એના વિશેની વાતો કે ચર્ચાઓ પણ કરવી જોઈએ નહીં. કામમ તો દેવી વિભૂષિયાહિમ નચાયા કોવ યુમ ઉગતિ ગુત્તા તહા વેગંત હિયમતિ નચ્ચા વિવિત્ત વાસો મુનિનમ પસથ્થો. જ્ઞાનીઓ પણ સંભાવનાઓનો વિચાર કરે છે કે આમ જોવા જાઓ ને તો જે 3 ગુપ્તીથી ગુપ્ત છે એવા મુનિને અપ્સરાઓ પણ વિચલિત કરી શકે નહીં. અને છતાં પણ પોતાની જાત ઉપર વધુ પડતો ભરોસો કરીને બધાની વચ્ચે આવીને રહી શકાય. એના માટે તો વિવિક્ત એટલે એકાંત સ્થાન ને આસન અને એમાં રહીને કરવાની સાધના એ જ ઉત્તમ માર્ગ છે. મુખા વિગંખિત વિમાનવસ્સ સંસાર વિરુદ્ધિયસ દંભે નેયારિસમ દૂતર મથિલોએ જૈત્યો બાલ મણો હરાવો. જે મોક્ષનો અભિલાષી છે, જેના ચિત્તમાં સંસારનો ભય પેદા થઈ ગયો છે અને જે ધર્મમાં સ્થિર છે, એવા વ્યક્તિ માટે, એવા આત્મા માટે કશું જ દુષ્કર નથી. એને કોઈ પરિસ્થિતિ વિચલિત કરી શકે, પણ ચિત્તમાં મોક્ષનો અભિલાષ અને સંસારનો ભય આ જાગ્યા હોવા. એ સંગે સમૈકમિતા સૂત્રાચે ભવંતિ શેષા જહા મહાસાગર મુત્તરિતા નહી ભવે અવિ ગંગા સમાણા. જે કામને જીતી લે છે એના માટે બીજું બધું જ જીતવાનું બહુ સરળ થઈ જાય છે. જેમ કે કોઈ મહાસાગર તરી જાય
તો પછી એને ગંગા નદી તરવાનું બહુ અઘરું નથી લાગતું. એની જેમ જે કામને ઓળંગી ગયો, જે ઈચ્છાઓને ઓળંગી ગયો, એને પછી બીજું કશું જ દુષ્કર રહેતું નથી. કામાણુ કિદ્દિપ પભવમ કુદુઃખમ સવસ લોકસ્ય સદેવ ગસ્સ જમ કાય્યમાણ સિયમ ચકિંચી તસંતગમ ગચ્છૈવીય રાગો. સમસ્ત લોકના એટલે કે દેવો હોય એને પણ શારીરિક અને માનસિક દુઃખો કામની આસક્તિથી પેદા થાય છે, પરંતુ જે વિતરાગ આત્મા છે એ આ દુઃખનો અંત ઝડપથી લાવી શકે છે. જહાય કિંપાક ફલામણો રમા રસેણ વંડ્યને ભુંજમાણા તે ખુડ્ડે જીવી અપચ્યમાણા એવોમાં કામ ગુણા વિભાગે. જેમ કિંપાકનું ફળ છે એ રસમાં અને રૂપમાં ખાવામાં જેમ ખૂબ સુંદર હોય છે, મધુર લાગે છે, પણ એના પરિણામે જીવનનો અંત થઈ જાય છે, તે જ રીતે કામ ભોગો પણ ભોગવવામાં મધુર લાગે પણ એના વિપાક આત્માને હણનારા હોય છે. જે ઇન્દ્રિયાણમ વિષયામણુના ન તે સુભાવમ નિસિરે કયાઈ નયામણુને સુમણમ પિકુજ્જા સમાહી કામે સમણે તવસ્સી. જેને સમાધિની ઈચ્છા છે એવા તપસ્વીએ, એવા સાધકે શબ્દ રૂપ વગેરે કોઈ પણ પ્રકારના મનોજ્ઞ જે વિષયો છે એમાં રાગ પણ નથી કરવાનો, એટલે ગમતા વિષયોમાં રાગ નથી કરવાનો અને અણગમતા વિષયોમાં દ્વેષ નથી કરવાનો. ચક્ષુસર્વમ ગણમ ભયંતી તમ રાગ એવમ તું અમણંદમાહો તમ દોષ એવમ અમણંદમાહો સમોય જ્યોતે સૂર્ય વીય રાગો. ધ્રુવસ્ય ચક્ષુમ ગણમ ભયંતી ચક્ષુસર્વમ ગણમ ભયંતી રાગસ્ય એવમ અમણંદમાહો દોષસ્ય એવમ અમણંદમાહો. ચક્ષુ આંખનો વિષય છે રૂપ, અને જે રૂપ રાગનું કારણ હોય તેને ગમતું રૂપ કહેવાય, મનોજ્ઞ કહેવાય, અને જે દ્વેષનું કારણ છે એને અમનોજ્ઞ કહેવાય. જે બંનેમાં સમાન રહે તેને વિતરાગ કહેવાય છે. એટલે કે મનોજ્ઞ રૂપ હોય કે અમનોજ્ઞ હોય, બંનેમાં જે સમભાવ રાખે તેને વિતરાગ કહેવાય છે. ચક્ષુ રૂપનો ગ્રાહક છે અને રૂપ એ ચક્ષુનો ગ્રહણ વિષય છે. જે રાગનું કારણ છે તેને મનોજ્ઞ કહેવાય અને જે દ્વેષનું કારણ છે તેને અમનોજ્ઞ કહેવાય છે. ધ્રુવેશુ જુગિદ્ધિ મુવેતિભમ અકાલિયમ પાવેશો વિનાશમ રાગા ઉરેસે જયાવપયંગે અલોય લોલે સમુવે મચ્છુમ. મનગમતા રૂપોમાં જે અત્યંત લીન છે અથવા આસક્તિ ધરાવે છે તે બહુ ઝડપથી, આવો રાગાતુર આત્મા એ બહુ ઝડપથી વિનાશ પામે છે. જેમ પતંગિયું એ દીવાની જ્યોત તરફ આકર્ષાય છે એના રૂપમાં, અને પછી પોતાની જાતને રોકી નથી શકતું, એટલે ત્યાં જાય, જેવો પહોંચે અને એની અંદર ઝંપલાવે એ સાથે જ પોતાનો વિનાશ નોતરે છે. એમ આવો રૂપની આસક્તિવાળો આત્મા પણ પોતાના વિનાશને નોતરે છે. જે આવી દોષમ સમુવેદિબમ તંસી ખણે છે ઉદિવે દુઃખમ દુદ્દંત દોષેણ સૈણ જંતુ ન કિંચિ રૂપમ અવરજ્જઈ છે. અને જે અણગમતા રૂપ છે એના પ્રત્યે દ્વેષ રાખે છે, એ દ્વેષનું ફળ દુઃખ એ તરત ભોગવે છે. દ્વેષનું ફળ જે દુઃખ છે એ તત્કાળ મળે છે. સમજાય છે કેમ તત્કાળ મળે? તમને અણગમતી વસ્તુ સામે આવી ગઈ, અણગમતું રૂપ તમારી સામે આવી ગયું અને તમારા મનમાં દ્વેષ જાગ્યો, એ જ દુઃખ છે. હવે તમારા મનમાંથી ખસે નહીં, તમારા મનમાંથી જાય નહીં. તમે બેસણું કરવા બેઠા હો ને બાજુમાં અણગમતું આવી ગયું કેવું થાય? બેસણું કેવું થાય? મસ્ત થાય. સામાયિક કેવી થાય? પ્રતિક્રમણ કેવું થાય? પૂજા કરવામાં તમારી બાજુમાં અણગમતો માણસ આવી ગયો હોય તો તમે ઠેઠ બહાર ન નીકળો ને ત્યાં સુધી આ દુઃખ જ છે ને. તમારી સ્વસ્થતા ગુમાવો એનું નામ દુઃખ. દુઃખ એટલે કાંઈ શરીર દુખે એટલે દુઃખ, માથું દુખે એટલે દુઃખ, કાંઈ રોગ થઈ જાય એટલે દુઃખ. તમારી સ્વસ્થતા જાય એનું નામ દુઃખ. અને જે દ્વેષ રાખે છે અમનોજ્ઞ રૂપ ઉપર, જે દ્વેષ રાખે એના દુઃખનું ફળ એને તત્કાળ મળે છે. એ ત્યારથી દુઃખી જ હોય. પછી એમાં રૂપનો અપરાધ નથી. અહીંયા એમ લખે છે એમાં ન કિંચિ રૂપમ અવરજ્જઈ છે, એમાં રૂપનો કોઈ અપરાધ નથી. આ વસ્તુ મને નથી ગમતી કે આ વસ્તુ મને ગમે છે, એમાં વસ્તુનો શું વાંક? મારા અંદરના પરિણામ રાગ અને દ્વેષના છે, એનાથી હું સુખ દુઃખનો અનુભવ કરું છું. એટલે તકલીફ જે છે મારી અંદર છે, બહાર નહીં. ಏಗಂತರತ್ತೆ ರುಯಿರಂಸಿ ರೂವೆ ಅತಾಲಿಸೆ ಸೇ ಕುಣೈ ಪೌಸಂ ದುಃಖಸ್ಸ ಸಂಪೀಲ ಮುವೇ ವಾಲೆ ನಲಿಪ್ಪೈತೇನ ಮುನಿ ವಿರಾಗೋ. એટલે જે અજ્ઞાની છે એ બિચારો ગમતા કે અણગમતામાં રાગ દ્વેષ કર્યા કરે છે, પણ જે વિરક્ત મુનિ છે એ તો એનાથી ઉપર ઉઠીને જીવે છે.
રૂવાણું ઘાસાણું ગયે અજીવે ચરાચર હિંસેણે ગૃહે ચિત્તે તે પરિતાવ એ બાલે પીલે અતઠ્ઠ ગુરુ કિલિઠ્ઠે. અને જેને મનોજ્ઞ રૂપ મેળવવાની ઈચ્છા થાય એ અનેક પ્રકારના ચરાચર એવા ત્રસ અને સ્થાવર જીવોની હિંસા પણ કરે છે. અને એવો અજ્ઞાની જીવ અને બીજા અનેક જીવોને પીડા આપીને પોતાની જાત માટે દુઃખ ઊભા કરી લે છે. રૂવાણુવાયેણ પરિગ્રહેણમ ઉપાયણ રક્ષણ યોગે વય વિયોગે યકહિમ સુહમ તે સંભોગ કાલે અતિથિ લાભે. રૂપ પ્રત્યે જો અનુરાગ હોય પછી એને મેળવવાની ઈચ્છા થાય એટલે એનો પરિગ્રહ, પછી એનું સંરક્ષણ કરવાનું, અને જો કદાચ વિયોગ થઈ જાય તો કોઈ પણ પરિસ્થિતિ એવી નથી કે જેમાં દુઃખ ન હોય. એમાં જો ઉપભોગ કાલે જો તમે રૂપનો ઉપભોગ કરતા હો ત્યારે પણ તમારા જીવના તમારા આત્મામાં સંક્લેશ ના જ પરિણામ હોય છે. રૂએ તિત્તે પરિગ્રહ સતો સતો નવે તુઠ્ઠિમ અતુઠ્ઠિ દોષેણ દ્વિપરસ્સ લોભા વિલે આય અદત્તમ. જે રૂપમાં અતૃપ્ત છે અને પરિગ્રહમાં આસક્ત છે, અને આવો આસક્ત વ્યક્તિ એ ક્યારેય સંતોષ પામતો નથી. અને જે સંતુષ્ટ નથી એ હંમેશા માટે દુઃખી છે. લોભથી એનું ચિત્ત હંમેશા વ્યાકુળ રહે છે, અને એના કારણે બીજાની વસ્તુ પણ ચોરતો. એટલે એક આસક્તિ પરિગ્રહનો પાપ લાવે, ચોરીનું પાપ લાવે, હિંસાનું પાપ લાવે. એમ એક એક વિષય, એક એક ઇન્દ્રિયોનો એક એક વિષય જીવનમાં દોષોને પ્રવેશ આપતો જાય. તન્નાવિ સદત્તા હરિણો રૂવે તિત્તા સર્વજ્ઞેય માયા મુસંબટ્ટે લોભ દોષા તહાવિ દુઃખાન વિમુચ્ચય છે. હવે રૂપ અને પરિક્રમા જે અતૃપ્ત છે, તૃષ્ણાથી ઘેરાયેલો છે અને બીજાની વસ્તુઓ ચોરવા લાગે છે, એ હવે લોભવશ થયેલો છે. એટલે એના કારણે કપટ પણ આવે, જૂઠ પણ આવે. અને કપટ અને જૂઠ જ્યાં આવે પછી દુઃખ ક્યાં જાય? મોસસ્સ પચ્છાઓ પુરત્થો હોય બહુ કાલે દુહી દુરંતે એવો મદત્તાણી સમાયંતો રૂવે અતિત્તો દુહ્યો અનિસ્સો. હવે જ્યાં જૂઠ બોલતા પહેલા, જૂઠ બોલતી વખતે કે જૂઠ બોલ્યા પછી ક્યાંય પણ શાંતિ હોય? સતત એને વિચાર કર્યા કરવો પડે, હવે પછી કયું બોલીશ, હવે પછી શું કહીશ. એટલે જૂઠ બોલતા પહેલા કે બોલ્યા પછી કે બોલતી વખતે ક્યારેય સુખ હોતું નથી, દુઃખ જ હોય છે. એટલે એનો અંત પણ દુઃખદ થાય છે. એટલે આ રીતે અતૃપ્ત થઈને ચોરી કરનાર હંમેશા માટે દુઃખી થઈ જાય છે. રૂવાણુ રત્તસ નરસ એવમ કતો સુમુજ કયા કિંચી તથો ભોગે વિકલેશ દુઃખમ નિવત્તૈ જસ કયેણ દુઃખમ. આમ રૂપમાં આસક્તિ વાળો જે માણસ છે એ ક્યારે અને કેટલું સુખ મેળવશે? જેને મેળવવા માટે માણસ દુઃખ અને કષ્ટ ઉપાડે છે, એના ઉપભોગમાં પણ એને કષ્ટ અને દુઃખ જ હોય છે. એટલે એક પણ આસક્તિ એવી નથી જે સુખ આપતી હોય, એ હંમેશા દુઃખને સાથે લઈને ચાલતી હોય છે. એમેવરુમમ્મી ગૌપવસમ ઉવે દુઃખો હ પરંપરાઓ પદુઠ્ઠ ચિત્તો યચિનાય કંભમ જમસે પુણો હોય દુહમ વિભાગો રૂવે વિરક્તો અણુઓ વિસોગો એણ દુઃખો હ પરંપરેણ નલિપય ભવ મજ્જે વિસંતો જલેણ વપોખરિણી પલાસમ. અને એ જ રીતે જેમ રૂપ તરફ આસક્તિ રાખનારો દુઃખી થાય છે, એ જ રીતે રૂપ પ્રત્યે દ્વેષ રાખનારો પણ દુઃખી જ થાય. કારણ કે દ્વેષથી યુક્ત જે ચિત્ત છે એ સતત કર્મનો બંધ કરે છે, અને જ્યાં કર્મનો બંધ છે ત્યાં એના પરિણામમાં દુઃખ છે. એટલે જે રૂપમાં વિરક્ત થઈ ગયો છે એ શોક રહિત છે, અને સંસારમાં હોવા છતાં નિર્લેપપણે રહી શકે છે. જેમ તળાવમાં કમળ નિર્લેપ રહી શકે છે, એમ જે વિરક્ત આત્મા છે એ રૂપથી નિર્લેપ રહી શકે છે. આ રૂપની વાત કરી. હવે પાંચે ઇન્દ્રિયોની આ એક સરખી આવી વાત કરશે. સોય સદ્દમ ગણમ મહેંદી રાગમ તમણું માહો તમ દોષ એવમ અવણંદ માહો સમોય જો તે સવી રાગો સદ્દ સોયમ ગણમ મહેંદી સોય સદ્દમ ગણમ મહેંદી રાગસ એવમ સમણંદ માહો દોષ એવમ અવણંદ માહો સદ્દેશ યોગિત મુવે દિવ્યમ અકાલ્યમ પાવૈ સે વિનાશમ રાગા ઓરે હરિણ મિગેવ મુદ્દે સદ્દે અતિત્તે સમુવે મચ્ચુમ જે આવી દોષમ સમુવે દિવ્યમ તંસિક ખણે સે ઉદિવ ઉવે દુઃખમ દુદ્દંત દોષેણ સેણ જંતુ ન કિંચ સદ્દમ અવરજ્જૈ સે. શ્રોત્ર એ કાનનો વિષય છે. સારો શબ્દ હોય તો રાગ જાગે, અને નબળો શબ્દ હોય તો દ્વેષ જાગે છે. શબ્દ એ શ્રોત્ર ને ગ્રહણ કરવાનો વિષય છે, અને શ્રોત્ર એનો ગ્રાહક છે. જે
મનોજ્ઞ શબ્દમાં તીવ્ર આસક્ત હોય છે એ રાગાતુર વ્યક્તિ અકાળે નાશ પામે છે. જેમ હરણ્યું એ શબ્દમાં આસક્ત હોય, હરણને સંગીત બહુ ગમે એટલે શિકારી સંગીત શરૂ કરે એટલે હરણિયા જ્યાં હોય ને ત્યાંથી દોડીને આવે અને એકાગ્ર થઈને ઊભા રહી જાય. એને ન જાળ દેખાય, ન શિકારી એની ઓળખાણ થાય, કાંઈ નહીં. એ સંગીતના લોભ આવીને ઊભો રહી જાય અને પછી સંગીત ક્યારે બંધ થઈ ગયું, પોતે ક્યારે જાળમાં સપડાઈ ગયું એનું એને ભાન ન હોય. એટલે જેમ શબ્દના રાગથી હરણ જેવું પ્રાણી તત્કાળ વિનાશ પામે, એમ શબ્દના રાગથી રાગાસક્ત વ્યક્તિ પણ વિનાશ પામે છે. અને અમનોજ્ઞ શબ્દ હોય એના ઉપર દ્વેષ રાખનારો વ્યક્તિ પણ હંમેશા દુઃખી થાય છે. આમાં રાગાસક્ત વ્યક્તિનો નાશ થાય કે દ્વેષવાળા વ્યક્તિને દુઃખ થાય, એમાં શબ્દનો કોઈ વાંક. એગંતરતે રૂઈરંસી સદ્દે હતાલિસે સે કુણઈ પૌસમ દુઃખસ્સ સંપીલ મુવે બાલે નલિપય તેણ મુણ વિરાગો સદ્દાણુ ગાસાણુગય જીવે ચરાચરેણ ગૃવે ચિત્તે તે પ્રિયા વે બાલે પીલે અતટ ગુરુ કિલેઠે સદ્દાણુ વાયણ પરિગ્રહેણ ઉપાયણે રક્ષણ નિયોગે વય વિયોગો વિકૈમ સુમતે તમો કાલે અતિલાભે સદ્દે અતિતે પરિગ્રહ્ય સતો સત્તોનું વે દુઠ્ઠિમ અદુઠ્ઠિ દોષેણ દ્વિપરસ્સ રૂભાવિલે આય અદત્તમ તન્નાભિયોસ ભૂયસ્સ અદત્તારિણો સદ્દે અતિત્યસ્સ ગવરિગ્રહ્ય માયામુ સંપટ્ટૈ લોભદોષા તથા વિદુઃખાન વિમુચ્ચૈસે. અજ્ઞાની જીવ હોય તે મનોજ્ઞમાં રાગ કરે અને અમનોજ્ઞ એટલે અણગમતા શબ્દમાં દ્વેષ કરે છે. પણ જે વિતરાગી છે એ બંનેમાં સમભાવપૂર્વક રહે છે. જે શબ્દ પ્રત્યે આસક્ત છે, મારે સારું જોઈએ છે એવી ઈચ્છાવાળી વ્યક્તિ એ હિંસાના કાર્યમાં પોતાની ઈચ્છાને પૂરી કરવા માટે એને કોઈ પણ પગલું લેવું પડે તો એ લે. એમાં હિંસા થતી હોય તો પણ એ હિંસા કરે. એટલે શબ્દનો અનુરાગ હોય અને મમત્વના કારણે એને મેળવવામાં, એનું રક્ષણ કરવામાં, એ પકડીને રાખવામાં દરેક પરિસ્થિતિમાં એને ક્યાંય સુખ હોતું નથી. સતત ચિંતામાં રહેવું પડે છે. અને જે શબ્દમાં અતૃપ્ત છે અને એના પરિગ્રહમાં જે આસક્ત છે એ વ્યક્તિ ક્યારેય સંતુષ્ટ હોતો નથી. બીજાનું પણ હોય તો એ ચોરી લઈને પણ પોતાનું કરવાની મહેનત કરે. અને ચોરી કરનારો પછી કપટનું અને જૂઠનો આશ્રય લે છે અને આ રીતે દુઃખની એક પરંપરા ઊભી કરી લે છે. મોસસ બચ્ચાએ પુરત થયો ભોગાલે દુર્યંતે એવો તાણી સમાયંતો સદ્ય અતિત્તો દુહ્યો વણિસ્સો સદ્દાણુતા નરસૈવમ કતો સુમજ કયા કિંચી તથો ભોગે વિકલેશ દુઃખમ નિવત્તૈ જસ્સ કૈણ દુઃખમ. હવે એ જૂઠ બોલે, કપટ કરે, એમાં બોલ્યા પહેલા પછી કે ક્યારેય પણ જૂઠ બોલવામાં સુખ હોતું નથી. એટલે જે અતૃપ્ત વ્યક્તિ છે, જે ચોરી કરે છે અને આ રીતે પરિગ્રહ ભેગો કરે છે શબ્દોનો, ઉત્તમ શબ્દોનો, એ હંમેશા માટે દુઃખી થાય છે. એટલે શબ્દમાં જે અનુરાગી વ્યક્તિ છે એને ક્યાંય સુખ નથી, ન તો મેળવવામાં છે ન તો એના ઉપભોગમાં છે. એમેવ સદ્દમ્ય ગૌપોસમ ઉભે દુઃખો પરંપરાઓ બધુઠ્ઠ ચિત્તો ચિનાય કમ્બમ જમસે પૂર્ણ હોય ધુમ વિભાગે સદ્દે વિરત્તો મણુઓ વિસોગો એણ દુઃખો પરંપરેણ નલિપય ભવ મજ્જે વિસંતો જરેણ વા પુખરેણી પરાસમ. એટલે દ્વેષ અને રાગ, સારા ગમતા કે અણગમતા શબ્દોમાં રાગ અને દ્વેષ રાખનારા હંમેશા દુઃખી થાય છે. એટલે અને જે વૈરાગ્યપૂર્વક જીવે છે, જેને સારા કે નરસા શબ્દોની પસંદગી નથી, એ હંમેશા પાણીમાં કમળ નિર્લેપ રહે એમ નિર્લેપ રહીને આનંદપૂર્વક પોતાનું જીવન જીવે છે. ગાણસ ગંધમ ગણમ ભયંતી તમ રાગ મણંદમાવ તમ દો દેવ મણંદમાવ સમોય જો તે સુવી રાગો ગંધસ ગાણમ ગણમ ભયંતી ગંધસ ગાણસ ગંધમ ગણમ ભયંતી રાગસ એવમ સમણંદમાવ દોષસ એવમ સમણંદમાવ ગંધેસુ જો ગિદ્ધમુવે તિવ્યમ તિવ્વમ આકાલિયમ પાવૈસે વિનાશમ રાગા ઓરે ઓસે ગંધ ગિદ્ધે સપે બિલાઓ વિવનિખમંતે જયા વિદોષમ સમુવે તિવ્વમ તંસિખણે જે ઉવે દુઃખમ દુદ્દંત દોષેણ સૈણ જંતુ ન કિંચિ ગંધમ અવરત જૈસે. એમ એ જ રીતે ઘ્રાણનો વિષય ગંધ છે. ગમતી સુગંધ અને અણગમતી સુગંધ. અણગમતી હોય એને અમનોજ્ઞ કહેવાય અને ગમતી હોય એને મનોજ્ઞ કહેવાય. એકમાં રાગ જાગે, એકમાં દ્વેષ જાગે. અને જે આસક્ત બને છે એ અકાળે વિનાશ પામે છે. કોની જેમ? તો કે ઔષધિની ગંધમાં આસક્ત સર્પ, એને પકડનારા અમુક પ્રકારની ઔષધિઓ એના દરની બહાર મૂકે એટલે સર્પ એની ગંધથી આકર્ષાઈને આવે અને એની જાળમાં ફસાય. એ જ રીતે જે ગંધમાં આસક્ત છે એ જીવ પણ આ રીતે વિનાશ પામે છે. અને જે વ્યક્તિ
અણગમતી ગંધ પ્રત્યે દ્વેષ રાખે છે એ પણ વિનાશ પામે છે. એમાં ગંધનો કોઈ 8 વાગે શું છે? 8:15 10-15 મિનિટ લાગે. કેટલી વાર? ఏకంతరత్తే రుయంసి గంధే అతాలిసే సేకుణే పౌసం దుఃఖస్ස సంపీలైము అసంపీల మువే బాలే నలిప్పైతేన ముని విరాగో ગંધાણુગાસાણુગય અજીવે ચરાચર હિંસેણે ગૃહે ચિતેસે પરિતાવે બાલે પીલે તઠ્ઠ ગુરુ કિલિઠ્ઠે ગંધાણુ વાયણ પરિગ્રહેણમ ઉપાયણ રક્ષણ નિયોગે વય વિયોગે કૈમ સુવમ સે તમો કાલે અદિત્ય લાભે ગંધે અદિત્ય પરિગ્રહય સતો સત્વનું વે તુઠ્ઠિમ અતુઠ્ઠિ દોષેણ દુહિ પરસ્સ રૂભાવિલેયાય દત્તમ તન્નાભિગુયસ અદત્તહારિણો ગંધે અદિત્ય સપરિગ્રહય માયામુસંપટ્ટે લોભદોષા તથા વિદુખાન વિમુચ્ચૈસે મોસસ પચ્છાય પુરત્થહોય ભોગ કાલે દુહિદ્રંતે એવં દત્તાની સમાયંતો ગંધે અદિત્ય દુહ્યો અનિસ્સો ગંધાણુરત્ત નરસેવમ કતો સ્વમોચકયા કિંચી તથ્થોવ ભોગે વિકિલેશ દુઃખમ નિવૃત્ત તેજસ્તકૈણ દુઃખમ એમેવ ગંધમ વિગવોપૌસમ ઉવે દુઃખો અપરંપરાઓ દુષ્ટ ચિત્તો ચિણાયકમ્મમ જમસે પુણો હોય દુહમ વિભાગે ગંધે વિરત્તો મણુઓ વિસોગો એણ દુઃખો અપરંપરેણ નલિપ્પૈ ભવ મજ્જે વિસંતો જલેણ પોખરેણી પલાસમ. એ જ રીતે જે સુગંધમાં એકાંતે આસક્ત થાય છે અને દુર્ગંધમાં દ્વેષ રાખે છે એવા અજ્ઞાની જીવો દુઃખી થાય છે. પણ જે વિરક્ત જીવો છે એ ક્યારેય આવા દુઃખનો એને અનુભવ કરવો પડતો નથી. અને આ રીતે ગંધમાં એટલે ગંધરૂપ વિષયમાં જે આસક્ત છે એ ધીમે ધીમે એના પરિગ્રહમાં લાગી જાય. એના માટે જીવોની હિંસા કરે, એના માટે કોઈકની ચોરી પણ કરે, કપટ ને માયા અને જૂઠનો પણ આશ્રય લે અને ક્યારેય એને સુખનો અનુભવ થાય. એટલે સારા મળે કે નબળા એવા કોઈ પણ વિષય, આ ગંધ વિષયનું પ્રકરણ છે. એટલે સારા કે નરસા જે કોઈ પણ સુગંધી કે દુર્ગંધી કંઈ પણ હોય એના પ્રત્યે આસક્તિ કે દ્વેષ એ કશું એ કામ આવે એવું નથી. અને ઉત્તરોત્તર એ દુઃખની પરંપરા પામે છે. પરંતુ જે વૈરાગ્યપૂર્વક જીવે છે એને સારા કે નરસા ગંધ ક્યારેય દુઃખી કરી શકતા. જીયા રસમ ગણમ વયંતિ રાગ એમ તો મણુંદ માહુ તમદોષ એમ મણુંદ માહુ સમોયો જતેસુ એવી રાગો રસદિબ્બમ ગણમ વયંતિ દિબ્બાય રસમ ગણમ વયંતિ રાગસ એમ સમણુંદ માહુ દોષ એમ મણુંદ માહુ રસેસ જોગિતિ મુવે દિબ્બમ અકાલિયમ પાવૈસે વિનાશમ રાગાઓરે વડી ભિન્ન કાહે મચ્છે જા આમિસ ભોગ ગિદ્ધે જયા વિદોષમ સુમવે દિબ્બમ ધનસિક ખણે સે ઉવે દુઃખમ દુદ્દંત દોષેણ સૈણ જંતુ રસમ ન કિંચે વરત જૈસે ఏకంతరత్తే రుయిరే రసమ్మి అతాలిసే కుణై పౌసం దుఃఖస్ సంపీల మువై బాలే నలిప్పైతేన ముని విరాగో રસાણુગય જીવે ચરાચર હિંસેણે ગૃહે ચિત્તે તે પરિતાવૈ બાલે પીલે તઠ્ઠ ગુરુ કિલિઠ્ઠે. એ જ રીતે જીભનો વિષય છે રસનું ગ્રહણ કરવું. તે એ પણ ગમતા રસ અને અણગમતા રસ, એક મનોજ્ઞ અને એક અમનોજ્ઞ છે. જો ગમતા રસ હોય તો એમાં રાગ થાય અને અણગમતા હોય તો એમાં દ્વેષ થાય છે. જે અજ્ઞાની છે એ બિચારો અણગમતાનો દ્વેષ કરે છે, ગમતાનો રાગ કરે છે. પણ જે વિતરાગી છે, જેનું મન વૈરાગ્યથી વાસિત છે, એને ગમતાનો રાગ કરે છે ને અણગમતાનો દ્વેષ કરે છે, પણ બંને પ્રત્યે સમભાવપૂર્વક જીવે છે. પણ જેને રસની ખૂબ ઈચ્છા છે, લોલુપતા છે, એ જીવ સચરાચર ત્રસ સ્થાવર જીવોની હિંસામાં જોડાઈ જ જાય છે. આ તો બધું આપણને લાગુ પડે એવું છે. રસની બાબત તો ખાસ લાગુ પડે એવી છે. કારણ કે જીભનો આહારનો અસંયમ એના લીધે આપણા જીવનમાં ક્યારેક બહુ શાંતિથી બેસીને વિચારજો કે એક જીભને માટે થઈને આપણા જીવનમાં કેટલી હિંસાનો પ્રવેશ થયો છે. સીધી કે આડકતરી રીતે આપણે કેટલી બધી હિંસાની અનુમોદના કરી લઈએ છીએ. પંચેન્દ્રિય જીવોની હિંસાની અનુમોદના સુધી આપણે પહોંચી ગયા છીએ. ખરેખર યાદ રાખજો. જે તમે ઓર્ડર પ્રમાણે મંગાવો છો ને, હોમ ડિલિવરી કરાવો છો, જેને પણ સ્વિગી હોય કે ફલાણા ઢીકણા જે પણ હોય, એ જેટલું પણ ત્યાં બનાવે છે એ બધાયમાં તમારી સંમતિનો ઠપ્પો લાગી જાય છે. અને ત્યાં થતી પંચેન્દ્રિય જીવોની હિંસા હોય તો એનો પાપ પણ, એના ભાગીદાર પણ આપણે થઈ જઈએ છીએ. જો કદાચ હજી તમારા અંતરમાં કરુણાનો અંશ બચ્યો હોય તો આ પરમાત્માના નિર્વાણ કલ્યાણકના ઉપલક્ષ્યમાં છે ને આટલો ત્યાગ કરજો કે ક્યારેય આ સ્વિગી, ઝોમેટો, ફોમેટો જે કંઈ પણ હોય એ કંપનીની કોઈ વસ્તુ અમારા ઘરમાં આવશે નહીં.
આટલું કરશો ને તો આ નિર્વાણ કલ્યાણકની ઉજવણી સાર્થક ગણાશે. બાકી ગાય વગાડીને ઢોલ તમાશા કરીને કોઈ ફાયદો થવાનો નથી. પરમાત્માનું બહુમાન એક વસ્તુ છે, પરમાત્માની ઉપાસના બીજી વસ્તુ છે. આ બધું કરીને આપણે બહુમાન કરીએ છીએ, ઉપાસના કેવી રીતે કરશું? સંકલ્પ કરજો. ખરેખર પરમાત્માની ભક્તિ કરવી હોય ને તો આવા સંકલ્પ કરજો. કેટલી બધી હિંસાની અનુમોદના વગર કારણે. અહીં તો ઘરમાં પણ અનિવાર્ય હોય એ સિવાયની બધી હિંસા છોડવાની છે, તો વગર કારણે પંચેન્દ્રિયની હત્યાની અનુમોદના કરશો, ખાલી થોડા શોખ ખાતર. કેટલું ભક્ષ્યા ભક્ષ્યનું તો જાણે કાંઈ કોઈ મર્યાદા જ રહી નથી. નથી ઘરમાં રહી, નથી સ્વામી વાત્સલ્યોમાં રહી, નથી કોઈ જગ્યાએ. તમારા ઉપધાન જોઈ લો, તમારા સંઘ જોઈ લો, કોઈ પણ મોટા ઇવેન્ટ જોઈ લો, ક્યાંય કોઈ જૈણા પડાય છે? સાચું કહો, પડાય છે? કોઈ પ્રભુની આજ્ઞા પડાય છે? કોઈ મર્યાદાઓ પડાય છે? કશું જ નહીં. બસ બધું જ એકલો દેખાડો, પૈસાનો દેખાડો, પુણ્યનો દેખાડો, સત્તાનો દેખાડો, આ સિવાય કાંઈ છે નહીં આપણી પાસે. ખરેખર કશું. ખરેખર દુઃખ થાય એવું છે. આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? એક બાજુ એમ કહે છે ખૂબ ધર્મ વધ્યો છે. ધર્મ નથી વધ્યો, આડંબર વધ્યો છે. ધર્મ વધ્યો હોત ને તો આપણે આવા ન હોત. સાવ વિચારી આંખ સામે દેખાય છે. દેખાય છે ને? ખબર છે ને? તમારા જે બેગની અંદર પાર્સલ આવે છે એની સાથે શું બધું વેજીટેરિયન હોય છે કે બધું હોય છે? શું કરશો આ બધું ખાઈ પીને? શું મેળવી લેશો? પુણ્યનો આ દુરુપયોગ છે. એટલે રસમાં આસક્ત હોય એ હિંસાના માર્ગે ચડે. એને મેળવવા માટે જે કાવા દાવા કરવા પડે, જે જૂઠ બોલવું પડે, જે કપટ કરવા પડે, જે ચોરી કરવી પડે, એ બધું જ કરે અને છેવટે મેળવે શું? એક ક્ષણિક સુખ. ક્ષણિક. મેં તમને એકવાર કહ્યું હતું, મોટા સાહેબ કહેતા હતા કે ગમે તેવો પદાર્થ હોય એ 1 ઇંચ પહેલા એટલે 2 ઇંચ પહેલા ને 2 ઇંચ પછી એનો કોઈ સ્વાદ હોતો નથી. જે માથાકૂટ છે આ 2 ઇંચની છે. કેટલા ઇંચની? આ આંબીલનો હોય કે ગુલાબ જાંબુ હોય, તકલીફ કેટલા ઇંચમાં છે? 2 ઇંચના માટે થઈને કેટલી બધી માથાકૂટ. થાળીઓ ફેંકાઈ જાય, લાત મારી દે થાળીને. એવું કરનારા ભાગ્યશાળીઓ બી છે. પણ યાદ રાખજો, આ પુણ્યનો અવસર મળ્યો છે ને એમાં આ બધા તાગડ ધીંડા ને ધમાધમ સૂજે છે. પણ જે દિવસે આ પશુનો અવતાર મળ્યો ને ત્યારે કાદવમાં પડેલી રોટલી ખાવા માટે પણ શીંગડા મારવા પડશે. ત્યાં પસંદગી નહીં હોય કે અહીં રોટલી આપો થાળીમાં. એ કાદવમાં ફેંકશે ને તો એ લેવા માટે 10 ગાયો દોડશે અને એમાં શીંગડા મારવા પડશે. કૂતરા 10 દોડશે અને એમાં આપણો વારો હશે. આજે થાળી ઠેકલવી, એનું અપમાન કરવું બહુ સહેલું લાગે છે, પણ આવતીકાલે એના વિપાક ભોગવવા પડશે ને ત્યારે રડતાય નહીં આવે. અને કદાચ એવું બનશે કે રોટલી આપણા જ ઘરમાંથી ફેંકાઈ લે છે. ચેતજો. એટલે આવો રસમાં આસક્ત પુરુષ, એને આસક્ત હોય કે દ્વેષી હોય એને સુખ ક્યાંય હોતું. એટલે જે રસથી, એટલે આ રસના રાગથી કે દ્વેષથી ઉપર ઉઠી ગયો છે એ જ સંસારમાં નિર્લેપ ભાવે જીવી શકે છે. ફાસસ કાયમ ગણમ મયંતી કાય ફાસમ ગણમ મયંતી નાગસેમ સમણદમાં હો દુસસેમ સમણદમાં હો કાસે સુજો ફાસે સુજો ગીત મુવે દિબ્બમ અકાલિયમ પાવૈસે વિનાથમ રાગાવરસીય જલાવસન્ને ગહા ગહીય મહિસે વરન્ને જયા વિદોષમ સમુવે દિબ્બમ તંસિક્ષણે સે ઉવે દુઃખમ દુદ્દંત દુરેણ સૈણ જંતુ ન કિંચિ ભાસમ અવરજ્જૈસે એકંદરતે રુઈરંસી પાસે અતાલિસે સે ગુણે પૌસમ દુઃખ સંપીલ મુવે વાલે નલિપૈતે મુનિ વિરાગો ભાષાણુગાસાણુગએ અજીવે સરાતરેન્સેણે રૂપે ચિત્તે તે પરિતાવે બાલે પીલે તઠ ગુરુ કે લિઠ્ઠે ભાષાણુવાયણ પરિગ્રહેણ ઉપાયણ રક્ષણ નિયોગે વય વિયોગે કહિમ સુહમતે સંભોગ કાલે અતિથિ લાભે ફાસે અતિથ્ય પરિગ્રહ્ય સત્તો સત્ય ઉએ તુઠ્ઠિમ અતુઠ્ઠિ દોષેણ દુહિ પરસ્સ લોભાવિલેયાય અદત્તમ તણાવ્યો સદતારિણો ફાસે અતિથ્ય પરિગ્રહ્ય માયા મુસંપટ્ટે લોભદોષા તથાવિ દુઃખાનો ઉચ્ચૈસે મોસસ વચ્ચાય પુરત્થોય ભોગ કાલે દુહિ દુરંતે એવમ દત્તાણી સમાયંતો ફાસે અતિથ્યો દુહિયો નિસ્સો પાષાણોત્તર નસ્યૈવમ કતો સુમોચકયા કિંચી તથો ભોગે વિક્લેશ દુઃખમ નિવૃત્તૈજસ્સકૈણ દુઃખમ એવે ભાસમ્મિ ગૌ બોધમ ઉવે દુઃખો અપરંપરાઓ પદુઠ્ઠિતોય દિનાયકમ્મમ
સે જમસે પુણો હોય દુહમ વિભાગે ફાસે વિરુદ્ધ મણો વિસોગો એણ દુહો પરંપરેણ નલિપય ભવ મજ્જે વિસંતો જલેણ વપોખરણી પલાસમ. એ જ રીતે સ્પર્શનેન્દ્રિયનો વિષય છે સ્પર્શ. એમાં પણ સારા હોય તો આપણને રાગ થાય, નબળા હોય તો આપણને દ્વેષ થાય. અને આ રીતે આપણે જ આપણા દુઃખની પરંપરાને ઊભી કરીએ. રાગ પણ દુઃખનું કારણ છે અને દ્વેષ પણ દુઃખનું કારણ. જો રાગ હોય તો માણસ એને મેળવવા માટેની મથામણ કરે અને એના માટે જે હિંસા વગેરે કરવી પડે એ પણ કરે. કારણ કે મોહ એવી ચીજ છે, આસક્તિ, જે વિવેક ચૂકવા. વિવેક જાય એટલે હિંસા આવે, જૂઠ આવે, ચોરી આવે, કપટ આવે, બધું જ આવે. અને એ આવે ત્યારે એની પાછળ દુઃખની આખી એક પરંપરા પણ સાથે આવી જાય છે. એટલે આ રીતે સ્પર્શ પ્રત્યે રાગ રાખનારો કે સ્પર્શ પ્રત્યે દ્વેષ રાખનારો એ ક્યારેય સુખી થતો નથી. અને જે વિતરાગી છે એ જ આ બધા જ વિષયોની વચ્ચે પણ જલમાં કમળની જેમ નિર્લેપ રહી શકે છે. મણસ ભાવમ ઘણમ વયંતી તેમ રાગ હેમ તુમણંદમાવો સંતોષ એમ વણંદમાવો સમોય જો તેસુ એવી રાગો ભાવસ્તમણમ ગણમ વયંતી મણસ ભાવમ ગણમ વયંતી રાગસે એમ સમણંદમાવો દોષસે એમ વણંદમાવો ભાવે સુજુકિતિ મુવેતિ પમકાલ્યમ ભાવૈસે વિનાશે રાગાવરે કામ ગુણે સુકિતે કરે મગ્ગા વહી વનાગે જે આવી દોષમ સુમેવેતિ પમ તંસી ખણે સે ઉવે દુઃખમ દુદ્દંતો સૈણ જંતુ નખિંચી ભાવ વરત જૈસે. મનનો વિષય છે ભાવ, અભિપ્રાય, વિચાર. જે ભાવ રાગનું કારણ બને તે મનોજ્ઞ કહેવાય અને જે ભાવ, જે વિચાર દ્વેષનું કારણ બને એ અમનોજ્ઞ કહેવાય. જે વિતરાગ હોય એ બંનેમાં સમભાવને ધારણ કરે છે. જે મનોજ્ઞ ભાવોમાં આસક્ત છે એ અકાળે વિનાશ પામે છે. એટલે કે જેમ હાથની તરફ હાથી આકર્ષાય એ આસક્તિ એના વિનાશનું કારણ બને છે, એમ મનોજ્ઞ ભાવોમાં આસક્ત જીવ પણ વિનાશ પામે છે. અને દ્વેષ રાખનારો એ તો ત્યારથી જ દુઃખી થઈ જાય છે. એકંદરતે રુરંસી ભાવે 41 છે કુણે પૌધમ દુઃખ સંપીલ મુવે વાલે નલિપય તેન મુનિ વિરાગો ભાવાણુગાસા અણુગય જીવે ચરાચરિન સેને રૂપે ચિત્તે તે પ્રચાવે વાલે પીલે તઠગુરુ કે લિઠ્ઠે ભાવાણુવાયણ પરિગ્રહેણ ઉપાયણ રક્ષણ સંયોગે વય વિયોગે કૈમ સુમતે સંભોગાલે દિલાભે ભાવે દિતે પરિગ્રહેય સતો નવે તુઠ્ઠિમ અતુઠ્ઠિ દોષેણ દુહિ પરસ્ස લોભા વિલે આય દત્તમ તન્ના બિવે સત્તાહરિણો ભાવે દિતે પરિગ્રહેય માયા મુસંપટ્ટે લોભ દોષા તથા દુઃખન વિමුચ્ચે છે મોસ વૃત્ત હોય ભોગ કાલે દુહિતુરંતે એવં દત્તાણી સમાયંતો ભાવ્યાદિત્યો દુહિનો અનિસ્તો ભાવાનુવૃત્ત સરસ એવં કતો સોમહોજ્જ કયા કિંચી તથો ભોગે વિકિલેશ દુઃખમ નિવૃત્ત તેજસ કૈણ દુઃખમ એમેવ ભાવમ વિગૌપોસમ ઉભે દુઃખો પરંપરાઓ ભૂત ચિત્તો ચિનાયકમમ જમસે પણો હોય દુઃખ વિવાહે ભાવે વિરત્તો મણો વિસોગો એ દુઃખો પરંપરેણ નલિપય ભાવ મજ્જે વિસંતો જલેણ વપોખરણી પલાસમ. એટલે એ જ રીતે જે મનોજ્ઞ ભાવોમાં આસક્ત છે અથવા અમનોજ્ઞ ભાવોમાં જે દ્વેષ કરે છે એ દુઃખી થાય છે, પણ જે વિતરાગ છે એ સ્વસ્થ રહી શકે છે. અને આવા મનોજ્ઞ ભાવોની ઈચ્છાવાળો વ્યક્તિ એ અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે, એનો પરિગ્રહ કરે, એને મેળવવાની મથામણ કરે, રક્ષણ એને સાચવી રાખવાની મહેનત કરે, એને કેવી રીતે હું ઉપયોગ કરું એની ચિંતા કરે. અને આ બધી જ ચિંતામાં બિચારો સુખને તો ક્યારેય પામી શકતો નથી. અને આ રીતે હિંસાના રસ્તે, જૂઠના રસ્તે, માયાના રસ્તે, પ્રપંચના રસ્તે ચડી ગયેલો ક્યારેય સુખને પામી શકતો નથી. અને જે આ મનોજ્ઞ કે અમનોજ્ઞ એ ભાવો એનાથી ઉપર ઉઠી ગયા છે એ વિતરાગ મુનિ એ નિર્લેપ ભાવે સંસારમાં જીવી શકે છે. એવિંદ્યતા મનસા અર્થા દુઃખ સેવ મણુવેસ રાગીનો તમચેવ ધોવમ ગયા દુઃખમ નવી રાગ સક્રાંતિ કિંચી. એ જ રીતે રાગી મનુષ્ય માટે ઇન્દ્રિય અને મનના જે વિષયો છે એ દુઃખનું કારણ છે. અને એ જ વિષયો એ જ છે, જગ્યા એ જ છે, પરિસ્થિતિઓ સમાન છે. રાગી દુઃખી થાય છે અને વીતરાગી સ્વસ્થ રહે છે. નકામ ભોગા સમયમ ઉવેંતી નયાવી ભોગા વિગહિમ ઉવેંતી જે તપોસી પરગહ્ય સોદેશુ મોહા વિગહિમ ઉવેઈ. કામ ભોગો કે વિષયો કોઈ પણ હોય, પદાર્થ કોઈ પણ હોય, વ્યક્તિ કોઈ પણ હોય, એ ક્યારેય પણ વિકાર પેદા કરતા નથી, એ વિકૃતિ લાવતા નથી. પણ જે દ્વેષ રાખે છે અને મમત્વ રાખે છે એના કારણે પોતાના ચિત્તમાં વિકૃતિ પેદા થાય છે. એટલે પદાર્થનો કોઈ વાંક
પરિસ્થિતિઓનો વાંક નથી, વ્યક્તિનો કોઈ વાંક નથી. મારા મનમાં મમત્વ છે કે મારા મનમાં દ્વેષ છે, એટલા માટે હું રાગ અને દ્વેષના કારણે દુઃખ પેદા કરું. કુવમ ચ માણમ ચ તયોમાયમ રોહમ દુગંચમરેમ રેમ ચ હાસમ ભયમ શોક કુમિત્થી વેયમ નપુંસવેમ વિવેય ભાવે આવજ્જય એવ મણે કરુવે એવમ બે કામુણે તો અનેપ ભવે વિશે છે કારુણ નદીને હિરમે વૈસે. ક્રોધ, માન, માયા, લોભ, જુગુપ્સા, અરતિ, રતિ, હાસ્ય, ભય, શોક, પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ, હર્ષ, વિષાદ, આ અનેક પ્રકારના ભાવો અને વિકારો જેના મનમાં પેદા થાય છે એ અનેક પ્રકારના કુપરિણામોને પામે છે. અને જે કામ ગુણોમાં આસક્ત છે એ બિચારો કરુણાસ્પદ થઈ જાય છે, દીન અને લજ્જિત થઈને બધાનો અપ્રિય બની જાય છે. કપમ નહીં છે સહાય લીધું પછાણું તો આવે ને તવપ ભવમ એવમ બિયારે અમીય પયારે આવજ્જય ઇન્દ્રિય ચોર વસે. સાધુ શરીરની સેવા થઈ જશે, ઘડપણમાં મને કોઈક સહારો બની જશે, એવી ભાવનાથી ક્યારેય કોઈ શિષ્ય મેળવવાની ઈચ્છા કરે નહીં. અને દીક્ષા લીધા પછી કદાચ કોઈ પુણ્ય ઓછું હોય અને ઓછું વધતું થાય તો પણ ક્યારેય મને તપનો પ્રભાવ મળે કે સંયમનો પ્રભાવ જોવા મળે આવી કોઈ યેષ્ના સાધુ રાખે નહીં. તો સજાયંતિ પૂર્ણાય નિમજ્યુ મોહ મહન્નવમ્મી સુહે સુણોતુ કવિઓ નઠ્ઠા તપચ્ચયમ ઉજ્જમય રાગી. જે સુખનો અભિલાષી આત્મા છે ખરેખર એ આ બધા જ વિકારો અને મનના ભાવો એનાથી ઉપર ઉઠીને પોતાના આત્માને એમાંથી મુક્ત કરવા માટે પ્રયત્ન કરતો હોય છે. વિરજ માણસ ઇન્દ્રિયતા સદ્દાયા તાવયપગારા નતસ્સ સવ્વે વિમણુન્નયમ વા નિવર્તયંતિ અમણુન્નયમ વા. ઇન્દ્રિય વગેરે જેટલા પણ શબ્દ વગેરે વિષયો છે એ બધા જ જે વૈરાગી આત્મા છે એના ચિત્તમાં રાગ કે દ્વેષના પરિણામને જગાડી શકતા નથી. એવમ સસંકપ્પ વિકપ્પણાસુ સંજાય સંયમુ અઠ્યસ અથ્ય સંકપ્પયો તો છે પહીએ કામગુણે સુતન્ના. પોતાના જ સંકલ્પ વિકલ્પો, પોતાના જ વિચારો બધા જ દોષોનું કારણ છે, પણ ઇન્દ્રિયોના વિષયો નહીં. મારો આત્મા દોષથી ખરડાય છે કે રાગ દ્વેષથી ખરડાય છે એમાં કારણ વિષયો નથી, મારા જ મનના વિકલ્પો છે. આવું જે વિચારે છે તેના મનમાં ક્ષમતા જાગે છે અને એની કામ તૃષ્ણા ક્ષીણ થાય છે. સવીય રાગો કય સંવગિચ્છો ખવે નાણ વર્ણમ ખણેનમ તહે વજમ રમાવરે જમચાંતરાયમ પકરે ગમ્મમ. જે કૃતકૃત્ય થઈ ગયા છે, જે રાગથી ઉપર ઉઠી ગયા છે એવા આત્મા ક્ષણભરમાં જ્ઞાનના વર્ણીય કર્મોનો ક્ષય કરે, દર્શનાવરણીઓનો અંતરાય દર્શનના આવરણ દૂર કરે, અંતરાયને દૂર કરે. સવમ તો જાણી પાસે અમુહણે હોય અંતરાય હણા સવે જાણ સમાય જુતે આઉખે મુખ મુએ શુદ્ધે. અને તે પછી બધું જ જાણીને જોઈને મોહ અને અંતરાય રહિત બનીને આશ્રવથી રહિત થાય, ધ્યાન અને સમાધિ સંપન્ન બને અને આયુષ્યનો ક્ષય થતા મોક્ષને પામે છે. સો તસ્સ સવસ્સ દુહસ્સ દુઃખો જંબાહય સંયમ સંજંતુ મેયમ દિહામય વિપમુક્કો પસત્તો સ તો હોય અચંત સુઈ કયથો. જે જીવને હંમેશા બાધા અને પીડા આપે એવા કોઈ પણ પ્રકારના દુઃખો એનાથી એ આત્મા શીઘ્ર મુક્ત થઈ જાય છે. સંસારમાં પીડા કર્મના લીધે છે અને એ જ કર્મોનો ક્ષય કરીને આવો અનાસક્ત આત્મા પોતાના કલ્યાણને સાધે છે. અણાય કાલ પ્રભવસેસો સવસ દુઃખ પ્રમુખ મગ્ગો વિયાયોજમ સમુ વિચ્ચ સત્તા ગમેણ અચંત સુઈ ભવંતિ તિભેમી. અનાદિકાળથી ઉત્પન્ન થતા આવેલા આવા બધા જ દુઃખથી મુક્તિનો આ માર્ગ કહ્યો છે અને એને સમ્યક પ્રકારે સ્વીકારનાર જીવ અનુક્રમે અત્યંત સુખને પામે છે એમ અમે કહીએ છીએ. 33મું અધ્યયન છે કર્મ પ્રકૃતિ. અહીંયા કર્મની પ્રકૃતિની સંક્ષેપમાં વાત કરવામાં આવી છે. અઠ્ઠકમાય મોચ્છામી અણુભૂમિમ જગમમ જેમ બધું અયમ જીવો સંસારી પરિવર્તે. હું અનુક્રમે 8 કર્મોનું વર્ણન કરીશ જેનાથી બંધાયેલો જીવ સંસારમાં નિરંતર પરિભ્રમણ કરે છે. નાણસ્સાવરણિજ્જમ દંધનાવરણમ તા વેયણિજ્જમ તામોમ ઔકમમ તૈવ નાવકમ ચ ગોયમ ચ અંતરાયમ તૈવ એવ મેયાય કમાય અઠ્ઠેવ સમાસો. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય આ 8 પ્રકારના કર્મો છે. નાણવર્ણમ પંચમ્યમ સૂયમ આબીણી વોહ્યમ ઓહી નાણંદ નાણંદ કેવલમ. જ્ઞાનાવરણીયના 5 પ્રકાર છે.
મતિ, શ્રુત, અવધિ, મન, પર્યવ અને કેવળ જ્ઞાન. નિદ્દા તયો પહેલા, નિદ્દા નિદ્દાય પહેલા પહેલાય, તત્વયથી નદીવ પંચમા હોય નાયવા. ચક્ષુમાં ચક્ષુ હોય સદંસણે કેવલે આવરણે એવમ તો નવ વિકલ્પમ નાયવમ દર્શનાવરણમ. દર્શનાવરણીય કર્મના 9 ભાંગા છે. નિદ્રા એટલે સુખેથી જગાડી શકાય એનું નામ નિદ્રા. નિદ્રા એટલે જરાક મહેનત કરવી પડે, હું ઢંઢોળવા પડે ત્યારે જાગે, એને નિદ્રા કહેવાય. અરે નિદ્રા પછી પ્રચલા એટલે મહેનત કરવી પડે એવું છે ને. નહીં, નિદ્રા પ્રચલા એટલે બેઠો ચાલતા ઊંઘે, એટલે વ્યાખ્યાનમાં ગમે ત્યાં. પછી પ્રચલા ચાલતા પણ ઊંઘી શકે. અને થિનદ્દી મનમાં અધૂરી રહી ગયેલી વાસનાઓ, ઈચ્છાઓ એને પૂરી કરવા માટે એ ઊંઘમાંથી ઊભો થઈને, એટલે એ માણસ હિંસા સુધી કરી આવે. આ થિનદ્દી નિદ્રા આપણને ન હોય પણ એ અવશ્ય નરકગામી આત્મા હોય છે. કારણ કે કોઈકના પ્રત્યે દ્વેષ કે વેરભાવ મનમાં રહી ગયો હોય અને પ્રત્યક્ષપણે બદલો લઈ શકે એવી ક્ષમતા ન હોય અને અંદર ઘૂંટાઈને એટલો ગાઢ થઈ જાય કે ઊંઘમાં ઉઠીને ઊભો થાય, ત્યાં પહોંચી જાય, એને મારી નાખે, પાછો આવીને સૂઈ જાય તો એને ખબર ન હોય. આવી પણ ઊંઘ હોય છે. અને પછી ચક્ષુ દર્શનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય, અવધિ દર્શનાવરણીય અને કેવલ દર્શનાવરણ. આ 5 નિદ્રા અને 4 આ 9 દર્શનાવરણ. વેણિયમ પિયદુવ્યમ સાયમસાયમાહ્યમ સાય સૌ બહુભયા એવમ સાય સવી. વેદની ક્રમના 2 ભેદ છે, સાતા વેદની અને અસાતા વેદની. એને બંનેના અનેક પ્રકાર છે. મોહનિજ્યમ પિદુવ્યમ દંસણે ચરણેતા દંસનમ દિવ્યમ ઉત્તમ ચરણે દુવ્યમ ભવે. મોહની ક્રમના 2 ભેદ છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીના 3 અને ચારિત્ર મોહનીના 2 ભેદ છે. સંમતમ ચે મિચ્છતમ સમ્મામિચ્છતમેવ એ આવતિની પૈડીઓ મોહનિજ્જસ્ત દંસણે ચરિત્ર મોહનમ કમ્મમ દુવ્યમ દુવ્યાયમ કથાય મોહનિજ્યમ તુ નો કથાયમ તહેવય. સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. આ 3 દર્શન મોહનીયની પ્રકૃતિ છે અને ચારિત્ર મોહનીના 2 ભેદ છે, કષાય મોહનીય અને નો કષાય મોહનીય. 16 સવ્ય ભયેણમ કમ્મમ તુ કથાયજમ સત્યવ્યમ નવ્યમ ચ કમ્મમ નો કથાયજમ. કષાય મોહની અને નો કષાય મોહની, એમાં કષાય મોહનીના 16 પ્રકાર છે અને નો કષાય મોહનીના 7 અથવા 9 પ્રકાર છે. 16 એટલે પેલા 16 કષાયો, અનંતાનુબંધી, પ્રત્યાખ્યાની આ બધા. અને 9 હાસ્ય, રતિ, ભય, શૌચ, ગુપ્તા, સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદ. આ 9 નો કષાય. 16 સવ્ય ભયેણમ કમ્મમ તુ કથાયજમ ના થઈ ગયું. નેરયે ત્રિખાવ માણુસ આવતો હે દેવાવંત ઉત્તમ તું આ કમ્મમ ચૌ વિહમ. આયુષ્ય કર્મના 4 છે, નરકનું આયુષ્ય, તિર્યંતનું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય અને દેવનું આયુષ્ય. નામ કમ્મમ તો દિવ્યમ શુભમ છે અહ્યમ સુવસ્તય બહુ ભયા એમ અશુભસ્તવી. નામ કર્મના 2 પ્રકાર છે, શુભ અને અશુભ. શુભના અને અશુભ બંનેના અનેક પ્રકારો છે. ગોયમ કમ્મમ દુવ્યમ ઉચ્ચમ નિયમ ચાહ્યમ ઉચ્ચમ અઠ્યમ હોયમ નિયમ બી આહ્યમ. ગોત્ર કર્મના 2 ભેદ, ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર, બંનેના 8 પ્રકારો છે. દાણે લાભે ભોગે ઓ ભોગે વિધિયતઃ પંચમે મંત્રાય સમાસનમ વિહાય. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. આ 5 અંતરાયના ભેદ છે. એ આવો મૂળ પૈડી ઉતરાઓ અહીંયા એ પયે સગમ ખેત કાલે ભાવમ ચાદુત્તરમ સુણો. આ કર્મની મૂળ પ્રકૃતિઓ કહી અને ઉત્તર પ્રકૃતિઓ કહી. હવે એમના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ તમે સાંભળો. સવ્યસિમ જેવ કમ્માણમ પય સગ્ગા મણંતરમ ઘંટીય સતાહ્યમ અંતો સિદ્ધાણ આહ્યમ સવજીણ કમ્મમતુ સંશય સદ્દિશા ગયમ સવ્યેસુ વિપયસેસુ સવ્વમ સવ્યેણ બદ્ધગમ. એક સમયમાં કેટલા કર્મો બંધાય. આપણી સ્થૂળ ભાષામાં કર્મના પરમાણુ આત્મા ગ્રહણ કરે છે કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે. સમયે કર્મ બંધાય છે. તો એક સમયમાં એ કેટલા કર્મના પૂતગલો ગ્રહણ કરે? તો કે જે જીવોએ ગ્રંથિ ભેદ નથી કર્યો એવા મિથ્યાત્વી જીવો. એ મિથ્યાત્વી જીવોની જેટલી સંખ્યા છે એના કરતા અનંત ગણા. શું થયું? એક સમયે આપણે આટલા કર્મો બાંધીએ છીએ. મિથ્યાત્વી જીવોની સંખ્યા જ અનંત છે, એના કરતા અનંત ગણા. અને સિદ્ધના જીવો છે એના અનંતમાં ભાગે. ત્યાં જરાક હળવું થાય પણ સંખ્યા સરખી થાય હો પાછું એમની માટે. અને 6 આત્માનો પ્રદેશ છે. એક ઉદાહરણ તરીકે તો
આ જે એક પ્રદેશ છે આની 6 દિશામાં કર્મના પૂતગલો છે, 6 દિશામાંથી ગ્રહણ કરે. ઉદય સરિનામાણમ તીસે કોડી કોડીયો ઉક્કોસિયાઠી હોય અંતમ ઉત્તમ જન્યા ઉત્કૃષ્ટ સ્થિતિ આવરણિજ્ય દુંડમપી વેણિજ્ય અંતરાય કમમ્મી ઠી એસા વિહાયા. 2 આવરણીય એટલે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય, વેદની અને અંતરાય. કર્મની સ્થિતિ કેટલી? તો ઉત્કૃષ્ટથી 30 કોડાકોડી સાગરોપમ અને જગન્યથી અંતર મુહૂર્ત છે. ઉદય સરીસી નામાણ સત્યની કોડી કોડીઓ મોણિજ્ય સુકોસા અંતમ ઉત્તમ જન્યા મોહનીયથી ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોડાકોડી સાગરોપમ અને જગન્યથી અંતર મુહૂર્ત છે. 33 સાગરોપમ ઉક્કોસેણ વ્યાયા ઠીવાવ કમ્મસ અંતમ ઉત્તમ જન્યા આયુષ્યનું ઉત્કૃષ્ટ સ્થિતિ 33 સાગરોપમ અને જગન્યથી અંતર મુહૂર્ત છે. ઉદય શરીર નામના વિષય કોડાકોડીઓ નામ ગોત્ર મુકોસા અઠમુત્તા જન્યા નામ કર્મ અને ગોત્ર કર્મ એની ઉત્કૃષ્ટ સ્થિતિ 20 સાગરોપમ અને જગન્યથી 8 અંતર મુહૂર્ત છે. સિદ્ધાનંત ભાગોય અણુભાગા હવંત્યુ સવ્ય સુવિપયસગમ સવ જીવે સુચ્છિયમ. કર્મોમાં રસ કેટલો પડે તો કે સિદ્ધો જેટલા છે એના કરતા અનંતમાં ભાગે રસ પડે છે. અને અનુભાગોના પ્રદેશ પરિણામ એના પ્રદેશ કેટલા તો કે બધા ભવ્ય જીવોથી પણ વધારે એના પ્રદેશ પરિમાણ. તમ્મા એસી કમ્માણમ અણુભાગે વિયાણિયા એસિન સમરે જેવ ખવણેય જહે બુહેત્તિ બેમી. એટલે આ કર્મોના રસને જાણીને એના વિપાકને જાણીને અને સમજીને સાધક જીવ એમનો સંમર કરે અને ક્ષય કરવાનો એનો પ્રયત્ન કરે એમ અમે કહીએ છીએ.